નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો આજે ફરીવાર રૂ ઘાસડીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો કપાસની બજારમાં પણ આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો હજુ પણ 1600+ વધઘટ સાથે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે, જ્યારે અમુક માર્કેટ યાર્ડમાં 1500 થી લઈને 1600 વચ્ચે પણ બજાર જોવા મળી રહ્યું છે. કપાસની બજારમાં હાલ કોઈ સુધારો જોવા નહીં મળે. આ મુજબ બજાર કન્ટિન્યુ જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1400 થી 1594 રૂપિયા, ધંધુકા 1250 થી 1561 રૂપિયા, મોરબી 1351 થી 1625 રૂપિયા, વિરમગામ 1176 થી 1574 રૂપિયા, હરસોલ 1450 થી 1570 રૂપિયા, થ્રોલ 1055 થી 1522 રૂપિયા, જસદણ 1250 થી 1580 રૂપિયા, હળવદ 1150 થી 1611 રૂપિયા, ધ્રાંગધ્રા 1080 થી 1518 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1560 રૂપિયા, આંબલિયાસણ 1200 થી 1531 રૂપિયા, બોટાદ 1411 થી 1615 રૂપિયા, સિદ્ધપુર 1265 થી 1639 રૂપિયા, ચોટાણા 1352 થી 1486 રૂપિયા, અમરેલી 1000 થી 1620 રૂપિયા, જામજોધપુર 1280 થી 1600 રૂપિયા, જેતપુર 700 થી 1581 રૂપિયા, કડી 1290 થી 1594 રૂપિયા, વડાલી 1420 થી 1650 રૂપિયા, અંજાર 1350 થી 1540 રૂપિયા, ચાણસમાં 1378 થી 1538 રૂપિયા, કુકરવાડા 1270 થી 1611 રૂપિયા, કોચરિયા 1260 થી 1575 રૂપિયા, વિજાપુર 1381 થી 1615 રૂપિયા, ઉનાવા 1251 થી 1621 રૂપિયા, હારીજ 1373 થી 1450 રૂપિયા, વાંકાનેર 1250 થી 1567 રૂપિયા, કાલાવડ 1335 થી 1555 રૂપિયા, ભાવનગર 1267 થી 1570 રૂપિયા, હિંમતનગર 1504 થી 1602 રૂપિયા, થરા 1350 થી 1570 રૂપિયા, શિહોરી 1300 થી 1500 રૂપિયા, માણસા 1300 થી 1590 રૂપિયા, ટીટોઈ 1400 થી 1571 રૂપિયા, દિયોદર 1300 થી 1355 રૂપિયા, વિસનગર 1300 થી 1603 રૂપિયા, ગોંડલ 1200 થી 1571 રૂપિયા, જામનગર 1000 થી 1620 રૂપિયા, બાબરા 1499 થી 1645 રૂપિયા અને તળાજા 1250 થી 1591 રૂપિયા.